જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત। તો મિત્રો આપણે આગળના દિવસોમાં એટલે કે જેમ આપણે માર્ચ એપ્રિલ આવશે એમાં કપાસના ભાવ છે એ કેવા રહેશે તેની તમામ માહિતી આ વિડીયોમાં આપીશ। તો મિત્રો ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। અને મિત્રો આ જે કપાસ છે એ હવે ઘણા ઓછા ખેડૂત પાસે અત્યારે સ્ટોક પડ્યો છે, એટલે કે લગભગ ખેડૂતે જે કપાસ છે એ કોઈ ટેકાના ભાવે આપ્યો છે અને કોઈ માર્કેટિંગ યાર્ડમાં જઈ અને વેચી દીધો છે। કોક ખેડૂત એવા બાકી છે કે જેમની પાસે અત્યારે કપાસનો સ્ટોક પડેલો છે અને મોટા ભાગના ખેડૂતે જે કપાસ છે એનું વેચાણ કરી દીધું છે। તો મિત્રો આ જે કપાસના જે ભાવ છે એ અત્યારે અંદાજ એક શક્યતાઓ એવી છે કે થોડુંક માર્કેટ છે એનું ઊંચું આવે અને 1600થી લઈ અને 1750 સુધી એની સપાટી જાય તેવી પણ એક શક્યતા છે। બજાર ભાવને આપણે ડેટા મુજબ જોઈએ તો કપાસનો જે ભાવ છે એ વધવાની શક્યતાઓ પૂરેપૂરી છે। અને મિત્રો અત્યારે જે ભાવ છે એમાં થોડોક અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે કે જે આપણે 15 દિવસ પહેલાં જે ભાવ હતા અને અત્યારે ભાવ છે એમાં જોવા જઈએ તો લગભગ 70થી 80 રૂપિયા બજાર નીચે આવી ગયું છે કપાસનું। જે કપાસ જતા એ 1600 ઉપર જતા, એટલે કે 1625, 40 અને 50, 1650 સુધી જે કપાસનું બજાર હતું એ આજે ઘટી અને 1605થી 10 રૂપિયાનું થઈ ગયું છે। એટલે કે જે કપાસ 1600 બહાર જતા એ આજે 1500 ઉપર, જે 1550 આજુબાજુ એનો માર્કેટ લેવલે ભાવ જોવા મળે છે। આપણે બોટાદ માર્કેટિંગ હોય, અમરેલી માર્કેટિંગ હોય, જસદણ હોય, પછી જામજોધપુર હોય વગેરે જેવા અનેક જે માર્કેટિંગ યાર્ડ છે એમાં મિત્રો આજે 1550 આજુબાજુ કપાસના ભાવ જોવા મળી રહે છે, જે સુપર રેસાવાળી એકદમ ક્વોલિટી હોય એવા કપાસના। અને જે મીડિયમ કપાસ છે, નબળી ક્વોલિટીના છે, એના આપણે 1300 રૂપિયાથી 1450 રૂપિયાનું બજાર જોવા મળી, એટલે કે 1300 રૂપિયાથી લઈ અને 1450 રૂપિયા સુધીનું અત્યારે બજાર જોવા મળી રહ્યું છે। પણ મિત્રો આજે વાત કરીએ તો આજે 15 ફેબ્રુઆરી 2026 છે, એટલે કે અડધો ફેબ્રુઆરી મહિનો છે એ પૂરો થઈ ગયો છે અને અડધો બાકી છે। તો મિત્રો હવે તમારે જો કપાસના સારા બજાર ભાવ લેવા હોય તો ક્યાં સુધી રાહ જોવી પડે તો તેની થોડીક વાત કરી દો। તો મિત્રો આપણે ફેબ્રુઆરી હજી 15 દિવસ કાઢવાના છે અને માર્ચ મહિનાના 15 દિવસ કાઢવાના છે, એટલે કે હજી 1 મહિનો રાહ જોવી પડશે। 15 માર્ચ પછી કપાસનું બજાર ધીમે ધીમે સુધારો આવે તેવી શક્યતાઓ છે। હાલના ડેટા મુજબ આપણે જોવા જઈએ તો 15 માર્ચ પછી અને માર્ચ અને એપ્રિલ જે મહિનો આવશે એમાં કપાસના ભાવ વધવાની શક્યતાઓ છે અને જે કપાસનો ભાવ છે એ 1650થી લઈ અને 1750 સુધી પહોંચે એવી પણ એક શક્યતાઓ છે, જે ડેટા મુજબ જોવા જઈએ એવી શક્યતાઓ છે। મિત્રો 1750 આજુબાજુ જે કપાસનું બજાર જાય એવું અત્યારે લાગી રહ્યું છે। અંદાજિત જે માહિતી છે એ હું આપની સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યો છું। તો મિત્રો આજે ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરી અને ખેડૂત મિત્ર સુધી શેર કરી આ કોમેન્ટમાં આપનો અભિપ્રાય પણ આપજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજે તમે જુઓ કે જે આપણે કપાસ હતો એ સરકારે 1622 રૂપિયા ટેકાના ભાવ MSP બાંધ્યા હતા અને એમાં ઘણા ખેડૂત મિત્રોએ જે સારી ક્વોલિટીનો કપાસ હતો એ CCI દ્વારા એમને વેચાણ કર્યું હતું, જે સરકારે ખરીદી કરી હતી। પણ જેની નબળી ક્વોલિટી હતી એમાં એ ખેડૂત છે એ પોતાનો કપાસ એ CCIમાં નહોતા વેચી શક્યા, એ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા હતા અને એને 1450 રૂપિયાથી લઈ અને 1500 આજુબાજુ એને બજાર ભાવ મળ્યા હતા। તો એક જે ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ કપાસના આ વર્ષે મળ્યા નથી એવું કહેવું હોય તો કહી શકાય, કેમ કે જે માવઠાની પરિસ્થિતિ ઊભી થઈ હતી એના લીધે કપાસની ક્વોલિટી છે એકદમ નબળી પડી જઈ હતી। અને બીજા નંબરમાં જે ખેડૂત ધારે એવો ખેડૂતને ઉત્પાદન નહોતું મળ્યું કપાસનું, કે સાવ ઓછો કપાસ ઉતરો હતો અને કપાસનો ભાવ પણ નીચા રહ્યા હતા।
અને આ વર્ષે કપાસની જે ખેડૂતે ખેતી કરી પાક લીધો છે એને નુકસાની તો જઈ છે, સાથોસાથ બજાર ભાવ પણ નથી મળ્યા. તો મિત્રો કપાસમાં જે એની બજાર છે તો આવી એક શક્યતાઓ છે. અને જો તમારો જે કપાસ છે એ ઘરે બેઠા 1600 રૂપિયામાં માગે તો તમે વેચાણ કરવું હોય તો મિત્રો કરી શકો છો. અને અંતે જે કપાસ ખેડૂત પાસે સ્ટોક પડ્યો છે તેવા ખેડૂતોએ અંતે પોતાનો નિર્ણય પોતે લેવાનો છે, એનો કપાસ વેચી દેવો કે રાખી મૂકવો એ પોતે ખેડૂત નિર્ણય લઈ શકે છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.